નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખતર ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। પાટડી દરવાજા પાસે હિન્દુઓના મોક્ષધામ મુસ્લિમ દાઉદી વહોરા સમાજના કબ્રસ્તાન તરફ જવાના રોડ પર કચરાના ઢગલા। લખતર ગ્રામ પંચાયત સ્વચ્છતા અભિયાનના રિલે દોડાતી હોવાનું જણાવતા સિનિયર સિટીઝન। લખતર ગામના પાટડી દરવાજા બહાર હિન્દુઓનું મોક્ષધામ મુસ્લિમ સમાજનું કબ્રસ્તાન દાઉદી વહોરા સમાજનું કબ્રસ્તાન ખોજા સમાજનું કબ્રસ્તાન આવેલું છે। દરેક સમાજના લોકોને પોતાના સ્વજનની અંતિમ યાત્રા લઈ જવા માટે થઈ પાટડી દરવાજામાંથી પસાર થઈને જવું પડે છે। પાટડી દરવાજા બહાર કચરાના ઢગલા હોવાથી લખતર હિન્દુઓના મોક્ષધામની નિસ્વાર્થ ભાવે દેખરેખ રાખતા સિનિયર સિટીઝનના જણાવ્યા મુજબ લખતર ગ્રામ પંચાયતમાં ગામનો કચરો ઉપાડવા માટે થઈને 3 વાહન છે, તેમાંથી 2 વાહન બંધ છે, ટ્રેક્ટર એક જ ચાલુ છે। આથી લખતર ગામમાં ડોર ટુ ડોર કચરો ઉપાડવાનું બંધ હોવાથી લખતર ગામના લોકોને ના છૂટકે પોતાના ઘરનો કચરો ખુલ્લી જગ્યામાં નાખવો પડે છે। આથી લખતર ગામની ઇમેજ ખરડાય છે। સિનિયર સિટીઝન દ્વારા વધુમાં જણાવ્યું હતું કે હાલ મહાત્મા ગાંધી જયંતિને લઈ સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન 2024 ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે 2 ઓક્ટોબરના રોજ ગામે ગામ ગ્રામસભા યોજવામાં આવી હતી। લોકોને પોતાનું ગામ સ્વચ્છ રહે તે માટે સમજાવવામાં આવ્યા હતા। ત્યારે લખતર ગ્રામ પંચાયત દ્વારા નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનના સરેઆમ રીલે ઉડાડતી હોવાનું સ્પષ્ટ દેખાઈ આવે છે। લખતરનો એક પણ દરવાજો અને એક પણ શેરી એવી નથી કે જ્યાં કચરો ન હોય। લખતર ગામની અંદર ચારે બાજુ કચરાના ઢગલા હોવાનું જણાવી અને સિનિયર સિટીઝન દ્વારા ભારોભાર રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને વધુમાં જણાવવામાં આવ્યું હતું કે સરકાર દ્વારા આ અંગે અત્યંત તાત્કાલિક ધોરણે લખતર ગામ તરફ યોગ્ય પગલાં ભરવા જોઈએ। પંચાયતના 3 વાહન આપે છે, ગંદકી દૂર કરવાના તો ખાલી ટ્રેક્ટર એક જ હાલે છે અને 2 વાહન ક્યાં મૂક્યા છે? આ નરેન્દ્ર મોદી સફાઈ અભિયાન ચલાવે છે તો લખતરના પંચાયતવાળા લીરા ગંદકી જોઈને લખતરના પંચાયત મોદીના લીરા ઉડાડે છે। અને આ પંચાયત છે કે આ કસાઈવાળો છે લખતરની અંદર? લખતરને એકેય દરવાજો કે એકેય ગામ કે એકેય રસ્તો ચોખ્ખો છે નહીં। અને જ્યારે પંચાયતના 3 વાહન છે તો એ 2 વાહનને જો હાજરમાં મૂકે તો દરેક કચરો એમાં નાખે અને આટલો કચરો થાય નહીં। અને આટલી ગંદકી માણસોથી આ ગંદકીમાં માણસો રહેતા કેવી રીતે છે, આવતા કેવી રીતે છે? તો એ આ સરકાર તો ઘણું આપે પણ આ પંચાયત જેના લીરા ઉડાડે।